પરિણીત યુવક સાથેના પ્રેમસંબંધનો કરુણ અંત, યુવતીએ કરી આત્મહત્યા। આરોપી મોહમ્મદ આબિદ શેખે લગ્ન માટે ઇનકાર કરતા યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદ પરિવાર તરફથી કરવામાં આવી છે। વટવા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડીમાં એક બેનની આત્મહત્યા કરેલી બોડી મળી આવતા આ ઘટનામાં અમે એફએસએલ બોલાવી હતી। અન્ય જે એક્સપર્ટ્સ હોય એમની ઓપિનિયન લીધો હતો અને જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। બેન ત્યાં એકલા રહે છે અને એની સાથે એમનો એક મિત્ર છે જેમની સાથે એમને પ્રેમ સંબંધ હતો। આ વ્યક્તિનું નામ મોહમ્મદ આબિદ મોહમ્મદ યામીન શેખ છે। પોતે જુવાપુરામાં રહે છે અને છેલ્લા 2 વર્ષથી બંને વચ્ચે સંબંધો હતા। ત્યારબાદ અવારનવાર તેઓ વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ બાબતને લઈને અમે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે, પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે। એ લોકોએ પણ આ જ હકીકત જણાવી અને એમને આ ઘટનામાં જે આત્મહત્યા કરી છે એ માટે દુષ્પ્રેરણની જે એમની પૂરી સંભાવના હોવાથી એ લોકોએ આ પ્રકારની જાહેરાત આપી હતી। પછી જે પ્રાઇમરી અમને એવિડન્સ મળ્યા એના આધારે જે આરોપી છે મોહમ્મદ આબિદ એની અમે ધરપકડ કરી છે। જે આબિદ છે એ પોતે સિલાઈનું કામ કરે છે। એનો સંપર્ક સૌપ્રથમ એના જે બેન છે જે ગુજરી ગયા એના મધર સાથે થયો હતો અને એમના મધર પણ એ પ્રકારનું સિલાઈ મશીનનું જ કામ કરતા હતા। જે ભોગ બનનાર છે એણે વારંવાર એવી જ વાત કરી કે મારે આ આબિદ સાથે જ રહેવું છે અને એની સાથે જ મેરેજ કરવા છે। આબિદ મેરિડ છે, એના 3 સંતાનો છે।